તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે મેરિટ અંક છે મહત્વની ચર્ચા આપણે કરીશું કે ભાઈ કોન્સ્ટેબલનું મેરિટ છે એ બે આંકડામાં જ બનશે. ઘણા એમ કહે છે ભાઈ કોન્સ્ટેબલનું મેરિટ બે આંકડામાં બનશે, 80 માર્ક હશે તો તમને છે એ તમારું સિલેક્શન થઈ જશે, અને 80 માર્કની નીચે હશે તો ગ્રેસિંગ મળશે. ફાઇનલ શું સુધારા થયા છે ને ફાઇનલ સુધારા અત્યારનું મેરિટ છે, આજે તમને બે મેરિટ જણાવીશું. એક તો 10 માર્કનું ગ્રેસિંગ જો તમને મળી જાય તો મિત્રો તમારે છે એ બે આંકડામાં મેરિટ નહીં રહે. ભાઈ જનરલ કેટેગરીના ઉમેદવારો છે કે જેને 10 માર્કનું ગ્રેસિંગ મળશે તો પણ ભાઈ 3 આંકડામાં છે મેરિટ રહેવાનું છે, 100+ મેરિટ રહેશે. એ તમને આજે બતાવીશું. અને જો 10 માર્કનું ગ્રેસિંગ નથી મળતું તો મિત્રો 100+, અને જો મળે છે તો મિત્રો છે એ તમારે 110 120 સુધી પહોંચી જશે. તો બંને મિત્રો મેરિટ કઈ રીતે રહેશે, કેટલા કેટલા રહેશે, કેટલા માર્ક તમને વધવાના છે, આ સંપૂર્ણ અપડેટની વાત આ એક જ વિડીયોમાં કરીશું. તો ફટાફટ પેલા વિડીયોને એક લાઈક કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો 80 ની નીચે માર્ક હશે બધાને ગ્રેસિંગ મળવાનું છે. જેને 80 ની ઉપર હશે એને પણ ગ્રેસિંગ મળશે. એવું નથી કે ભાઈ 80 ની નીચે છે તો એને જ ગ્રેસિંગ, એવો નિયમ ભાઈ ક્યાંય હોય ને. જો 80 ની નીચે હોય કે 80 ની ઉપર હોય, કોઈને 100 હોય 120 હોય, એ બધાને પણ ગ્રેસિંગ તો ભાઈ બધાને લાગુ પડવાનું જ છે. અને અન્યાય થયો છે ભાઈ એવી માહિતી પણ મળે છે ભાઈ અન્યાય થયો છે. જો ભાઈ ગ્રેસિંગ ન આપે તો ખરેખર અન્યાય થયો છે. 100% ને ભાઈ 101% છે મિત્રો અન્યાય તમારી સાથે થયો જો તમને ગ્રેસિંગ નથી અપાતું તો. કારણ કે જે પણ આગળ હસમુખભાઈ પટેલ હતા એને કીધું ભાઈ સિલેબસની જે પણ બહારના પ્રશ્નો હશે એ બધા પ્રશ્નો રદ થવા જોઈએ. અને મિત્રો સિલેબસ એને જે પણ કીધેલો હતો એ સિલેબસમાંથી મિત્રો ઘણા પ્રશ્નો છે કે જે આવ્યા જ નથી અને સિલેબસની બહારના પ્રશ્નો છે, તો એ પ્રશ્નો બધા રદ થવા જોઈએ. અને તો ભાઈ મેરિટ બે આંકડામાં તો પણ બને ને ભાઈ તો પણ ભાઈ મેરિટ છે 3 આંકડામાં જવાનું છે. કારણ કે પ્રશ્ન રદ થાય એટલે ગ્રેસિંગ મળવાનું છે. જેને ઓલરેડી 90 માર્ક છે એને એક્ઝામ્પલ તરીકે હું એક્ઝામ્પલ લઉં છું ભાઈ. એક્ઝામ્પલ તરીકે 10 માર્કનું ગ્રેસિંગ મળે એટલે 100 માર્ક તો થઈ ગયા. તો ભાઈ ક્યાં પછી બે આંકડાનું મેરિટ બને? અને જનરલ કેટેગરીનું મેરિટ છે ભાઈ ખરેખર બે આંકડામાં ક્યારે બનવાનું નથી ભાઈ. 100 અથવા 100 ની ઉપર જ મેરિટ એનું રહેવાનું છે. તો આ વાતનું છે ખાસ ધ્યાન રાખજો. પછી એ મહિલા હોય કે પુરુષ હોય, બે આંકડામાં ભાઈ મેરિટ રહેવાનું છે. પણ હું તમને જણાવું તો મેરિટ હવે કેટલું રહેશે એની વાત કરીએ એ પેલા વિડીયોને એક લાઈક કરી 10,000 આઈપ સુધી આ વિડીયોનો ટાર્ગેટ છે ભાઈ. 10,000 આઈપ સુધી છે, આ વિડીયો પહોંચાડી દેજો. તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો, વિડીયોને એક લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં. એટલે તમને બંને મેરિટ છે બતાવી દો કે એક તો 80 ની નીચે માર્ક હોય તો સિલેક્શન થાય, અન્યાય થાય એટલે કે 10 માર્ક જો તમને નથી મળતા તો કેટલું કટ ઓફ રહે, અને 10 માર્ક જો મળી જાય તો કેટલું કટ ઓફ રહે. પેલા જે પણ હું તમને બતાવીશ એ 10 માર્ક નથી મળતા તો કેટલું કટ ઓફ રહેશે એ જણાવીશ. કે જેમાં મિત્રો તમને 80 માર્ક હશે ને તો પણ તમારું સિલેક્શન થઈ જશે. પરંતુ ભાઈ જો 10 માર્ક મળે છે તો ભાઈ 80 ની ઉપર હશે ને તો પણ ઘણાનું સિલેક્શન છે નથી થવાનું. એ પ્રમાણે હું અત્યારે તમને માહિતી આપીશ. ટોટલ મિત્રો 24,000 ઉમેદવારો છે કે જેને બોલાવશે. કેટલા? 24,000 ઉમેદવારોને બોલાવવાના છે. 12,000 ઉમેદવારો છે કે જેના બે ગણા ઉમેદવારોને બોલાવશે. એટલે મિત્રો ટોટલ 24,000 ઉમેદવારો છે કે અહીંયા પહેલા વહેલા સિલેક્શન થશે. એના પછી આગળની કાર્યવાહી મિત્રો આગળ વધારાશે. હવે આપણે પેલું કટ ઓફ છે જોઈ લઈએ મિત્રો. તો મિત્રો જો આપણે વાત કરીએ ભાઈ 10 માર્કનું ગ્રેસિંગ મળે તો કેટલું, અને 10 માર્કનું ગ્રેસિંગ નથી મળતું. પહેલા આપણે 10 માર્કનું ગ્રેસિંગ નથી મળતું તો જોઈએ તો જનરલ કેટેગરીનો જો કોઈ પણ ઉમેદવારો ને એને ગ્રેસિંગ નથી મળતું તો ભાઈ એનો કટ ઓફ છે 113 રહેવાનું છે. કેટલો? 113 માર્ક હશે ને એટલે એનું સિલેક્શન છે એ પાક્કું થવાનું છે મિત્રો. કેટલું પાકો થઈ જશે એનું સિલેક્શન 113 જનરલ કેટેગરીના પુરુષોનું. અને જો મહિલા હોય તો એનું સિલેક્શન જો મિત્રો પાકો કરવો હોય તો એને 110 માર્ક તો હોવા જોઈએ ભાઈ. 3 માર્ક છે ખાલી પુરુષોત્વ છે, બાકી મિત્રો પુરુષોની સાથે સાથે છે. 110 માર્ક હશે ને એટલે ભાઈ મહિલાઓનું સિલેક્શન થઈ જશે જનરલ કેટેગરી માટે. અને આ પણ જો 10 માર્કનું ગ્રેસિંગ નથી મળતું તો હવે મિત્રો આમાં તમારે 10 માર્ક જાય તો 110 ની જગ્યાએ 120 થાય, પરંતુ 120 નથી થતા. અહીંયા મિત્રો થોડો ઘણો વધારો થઈ શકે છે. એ કટ ઓફ પણ હું તમને આ જ વિડીયોમાં જણાવી દઈશ. મિત્રો એસીબીસી કેટેગરીની વાત કરીએ તો એસીબીસી કેટેગરીના જો પુરુષ ઉમેદવાર હોય તો એને 100 ને મિત્રો 9 માર્ક હશે. કેટલા? 109 અથવા 110 માર્ક એટલે એનું સિલેક્શન છે પાકું થઈ જશે. આ 10 માર્ક નથી ગ્રેસિંગના તો મિત્રો. અને એમાં મહિલાની વાત કરીએ તો ભાઈ 107 માર્ક હોવા જોઈએ. કેટલા? 107 માર્ક હશે એટલે મહિલાઓનું સિલેક્શન છે કે જે પાકું ગણી શકાય એમ છે. એના પછી મિત્રો ઘણા કહે છે કે બે આંકડા મેરિટ, તો બે આંકડા મેરિટ ક્યારે પણ હોઈ શકે નહીં. 10 માર્કનું ગ્રેસિંગ મળે તો જનરલ કેટેગરીનું મેરિટ છે એ લગભગ 100 ની ઉપર તો જવાનું, એટલે 3 આંકડાનું મેરિટ તો થઈ જ જાય. અને ઘણા એમ કહે કે બે આંકડા, તો બે આંકડાનું બને, હું ના નથી પડતો. એસટી કેટેગરી છે, એસટી એસસી આ બધી કેટેગરી છે કે જેનું બે આંકડા મેરિટ બની શકે છે. અને ઈડબ્લ્યુએસ ના પણ થોડા ઘણા ચાન્સ છે, 50% ચાન્સ. કારણ કે ભાઈ 99 સુધી જાય તો એ બે આંકડા જ કહેવાય. 100 સુધી જાય તો આપણે 3 આંકડા કહી શકીએ. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરી લીધી તો મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીનું પણ કહી દઉં તો ભાઈ જો એમાં 108 માર્ક અથવા 107 માર્ક, હાલો ભાઈ આપણે 108 માર્ક હશે તો સિલેક્શન થઈ જશે પુરુષોનું. જો મહિલાઓની વાત કરીએ તો મહિલા જે છે કે જેને 105 માર્ક હોવા જોઈએ મિત્રો, 105 104 તો પણ સિલેક્શન થઈ જશે. મોસ્ટ ઓફલી તો મિત્રો 104 માર્ક હશે તો પણ એનું સિલેક્શન થઈ જવાનું છે. 1 માર્કની પણ મિત્રો આમાં વેલ્યુ હોય છે. જે પોઈન્ટ માર્ક્સથી રહી જાય તો એને પૂછો તો ખબર પડે કે ભાઈ પોઈન્ટ 1 માર્કનો કેટલો ડિફરન્ટ નીકળી શકે. 1 માર્કમાં મિત્રો ઘણું મેરિટ પણ પાછળ હોવું જોઈએ. એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં છે એ મેં કીધું એ પ્રમાણે બે આંકડાનું મેરિટ રહી શકે ભાઈ.
95 માર્ક સુધીનું મેરિટ રહી શકે એસસી કેટેગરી માટે. અને મહિલા હોય તો મહિલા છે કે જેને 90 માર્ક હોવા જોઈએ એસસી કેટેગરીની અંદર. એસસી કેટેગરીમાં છે એ પુરુષોનું કેટલું હોવું જોઈએ અને મહિલાઓનું કેટલું હોવું જોઈએ તમારી સામે છે. અને મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોને એક લાઇક કરી 10,000 આપ સુધી વિડીયો પહોંચાડી દેજો, જેથી કરી આ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તમારા તમામ ઉમેદવારો છે કે જેને મિત્રો આ પ્રમાણે ડાઉટ હતા, જેના કારણે જ મિત્રો આ વિડીયો બનાવેલો છે, બાકી આ વિડીયો બનાવવાની કંઈ પણ જરૂર હતી નહીં. એના પછી એસટી કેટેગરીની જો આપણે વાત કરીએ મિત્રો, એસટી કેટેગરીની એમાં છે એ પુરુષોનું કટ ઓફ ભાઈ 88 માર્ક છે. 80+8 મિત્રો પાસિંગ માર્ક, અને જો 8 માર્ક લઈ આવે એટલે પુરુષોનું સિલેક્શન થઈ જવાનું છે. મહિલાઓની વાત કરીએ તો મિત્રો મહિલાઓને છે 85 માર્ક હશે, પાસ થઈ ગયા, અને +3 માર્ક હશે એટલે 83 માર્ક હોય તો પણ સિલેક્શન થઈ જાય. મોસ્ટ ઓફલી હું એમ નથી કહેતો કે 83 હોય તો, આ 83 માર્ક વાળાના ભાઈ સિલેક્શન 50% છે ભાઈ, 50% સિલેક્શન થાય પણ અને ન પણ થાય. બાકી 85 છે ભાઈ, એનું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ જવાનું છે. એના પછી ભાઈ જો તમારે 10 માર્કનું ગ્રેસિંગ મળે, જો ભાઈ મિત્રો આપણે આગળ કીધું હતું કે ભાઈ 10 માર્કનું ગ્રેસિંગ મળે તો કેટલો કટ ઓફ રહે એની પણ વાત કરીશું. તો જેને પણ ભાઈ 10 માર્કનું જો ગ્રેસિંગ મળી જાય તો ભાઈ કેટલા માર્ક હોય તો તમારું સિલેક્શન થઈ જાય એની પણ વાત કરી લઈએ આપણે. આમાં ભાઈ અમારે પોસ્ટ વાઇઝ અમે દર્શાવેલું, જેમ કે બીના થિયરી માટે કેટલું રહેશે, થિયરી, જેલસીપાઈ અને એસઆરપીએફ ચારે પોસ્ટ માટે કેટલું રહેશે એનું કટ ઓફ પણ મિત્રો આ વિડીયોમાં જ આપણે જણાવેલું છે. તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવતો હોય જેથી કરી એ પણ તમને ખબર પડે. તો સૌપ્રથમ મિત્રો આપણે કટ ઓફ જોશું આપણું જે પણ બીના થિયરી છે, બીના થિયરી માટેનું. આમાં મિત્રો છેલ્લું કટ ઓફ છે 80 સુધી રહેવાનું છે પુરુષો માટે. 80 સુધી ભાઈ એસટી કેટેગરીના પુરુષો છે કે જેનું 80 રહેવાનું છે. કારણ કે મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું, એટલે એસઆરપીએફ નું જે પણ આ 10 માર્કનું ગ્રેસિંગ નથી તો મિત્રો ત્યાં 88 હતું. જ્યારે મિત્રો 10 માર્કનું ગ્રેસિંગ થઈ જાય તો મિત્રો 88 છે, પરંતુ એની જગ્યાએ 80 પણ આપણે અમુક જે પણ એકેડમી છે એના કહેવા મુજબ રાખેલું છે. બાકી મિત્રો 80 થી ઉપર જ રહેવાનો છે. હું બસ 80 તો અહીંયા તમને 50% મિત્રો ચાન્સ હોય જો તમારે 80 માર્ક હોય તો, અને જો મિત્રો 10 માર્કનું ગ્રેસિંગ થાય કે ન થાય તો પણ. બાકી મિત્રો મોસ્ટ ઓફલી ચાન્સ એવો નથી. ને આમાં મિત્રો તમને જે પણ એસઆરપીએફ નું કટ ઓફ હું જણાવીશ, એસઆરપીએફ ના કટ ઓફ ની અંદર મિત્રો આપણે જે પણ છે એ શું કહેવાય કે 80 છે પુરુષો માટે એસટી કેટેગરીના. તો મિત્રો 80 ની અપર તમારે વિચારવાનું ભાઈ 80 કહેવામાં આવશે, કારણ કે તમામ એકેડમી જેનો પણ છે, જેટલી પણ છે કે જેના પાસે તમે મંતવ્ય લઈને કટ ઓફ બનાવેલ છે એના કહેવા મુજબ મિત્રો 80 રાખેલા છે. બાકી આગળ જે પણ કટ ઓફ હતો એ અમે અમારી ટીમ દ્વારા મિત્રો બનાવેલું છે, એટલે ભાઈ અમે તમને ચોક્કસ કટ ઓફ કીધેલો. તો બીના થિયરીની જો વાત કરીએ તો બીના થિયરીના પુરુષ ઉમેદવારો હોય જનરલ કેટેગરીના, તો એને 120 માર્ક હોવા જોઈએ જનરલ કેટેગરી બીના થિયરી માટે. અને શું કહેવાય કે પુરુષ ઉમેદવાર, પુરુષ માટે અને મહિલા હોય તો મહિલાઓને છે કે ભાઈ મહિલાઓ માટે 114 માર્ક હોવા જોઈએ, એટલે 114 માર્ક હોવા જોઈએ. મિત્રો આગળ અમે આ કીધેલું હતું કારણ કે આ એકેડમીએ ભાઈ કીધેલું છે, એટલા માટે આ અમે કીધેલું છે તમને. એના પછી જો બીના થિયરી કેટેગરીની જો વાત કરી તમામ કેટેગરી માટે, એના પછી નેક્સ્ટ આવશે ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરીની જો મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરી છે કે જેનું કટ ઓફ છે ભાઈ પુરુષ હોય તો મિત્રો પુરુષો માટેનું કટ ઓફ લગભગ ભાઈ 116 માર્ક રહેવાનું છે. કેટલો 116. આમ ભાઈ બે આંકડાની ઉપર જ મેરિટ છે એ ધ્યાનમાં રાખજો. અને મહિલાઓની વાત કરું તો 110+ માર્ક હોવા જોઈએ. ક્યાં ભાઈ 110 માર્ક હતા આપણે શું કહે કે 113 માર્ક હતા જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારોના, અને અહીંયા મહિલા માટે 110 માર્ક થઈ ગયા છે. એ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મિત્રો કટ ઓફ છે થોડુંક ઊંચું જાતું હોય એવું લાગે છે. બાકી મિત્રો એના પછી આગળ નેક્સ્ટ આપણે વાત કરીએ, આગળની કેટેગરીની વાત કરી લઈએ તો મિત્રો આગળની કેટેગરી આવશે આપણે જે પણ એસી ઓબીસી કેટેગરી છે. તો મિત્રો ઓબીસી કેટેગરીની જો વાત કરીએ તો ઓબીસી કેટેગરી માટે છે મિત્રો પુરુષોનું કટ ઓફ છે કે જે 110 રહેવાનું છે. કેટલું 110 મિત્રો. અને એમાંથી જો મિત્રો તમે બીના થિયરીની અંદર જાઓ તો મિત્રો બીના થિયરીમાં છે 113 માર્ક રહેવાનું છે. કેટલું 113+. અને મહિલાઓની વાત કરીએ તો બીના થિયરીમાં જો એને ભાઈ સિલેક્શન જોતું હોય તો એને 109 માર્ક તો હોવા જ જોઈએ, અને એટલે 109 માર્ક. એના પછી આગળની જે પણ કેટેગરી છે એની મિત્રો આપણે વાત કરીએ તો આગળની કેટેગરી આવશે એસસી કેટેગરી. એસસી કેટેગરીમાં જો મિત્રો જોવા જઈએ તો એસસી કેટેગરીની અંદર 108+ માર્ક હોવા જોઈએ. એટલે 108 હું નથી કહેતો, 108+. બાકી ઘણા કંઈક અમારે 108 માર્ક છે, તમે 108 નું કહેતા હતા અને સિલેક્શન તો નથી થયું. હવે અમારે શું કરવાનું? અમે નવી ભરતીની તૈયારી પણ નથી કરી. તમે કહેતા હું આ ચોક્કસ નથી કહેતો, 108+ મેં કીધેલા છે તમને. અને એમાં એસસી કેટેગરીની મહિલાની વાત કરીએ તો એને 105 માર્ક છે ભાઈ, એટલે 105+. એના પછી નેક્સ્ટ મિત્રો આગળની જે પણ કેટેગરી આવે એની વાત કરીએ તો આગળની કેટેગરી એસટી કેટેગરી આવશે ભાઈ. એસટી કેટેગરી માટે કટ ઓફ કેટલો રહેશે એની ચર્ચા કરીએ. એ પહેલા જો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોને એક લાઇક કરી 10,000 આપનો ટાર્ગેટ છે ત્યાં સુધી પહોંચાડી દેજો. એસટી કેટેગરીના પુરુષોને ભાઈ બીના થિયરી માટે 106 માર્ક હોવા જોઈએ, અને મહિલા હોય તો એને 100+ માર્ક હોવા જોઈએ. મિત્રો કેટલા 100+ માર્ક. મિત્રો અહીંયા એસસી અને એસટી કેટેગરી માટે છે પ્લસની નિશાની લાગુ પડે અમુક એવી શું કહેવાય કે જગ્યા છે, જેમ કે હથિયારી છે,
બિન હથિયારી જેલ સિપાઈ મિત્રો એવું કંઈ લાગુ નથી પડવાનું. એના પછી હથિયારીની વાત કરી લે ભાઈ કે હથિયારીની અંદર આપણે કટ ઓફ કેટલું રહેવાનું છે મિત્રો. વિડીયોને લાઈક નથી કરી તો લાઈક કરી, કોમેન્ટ સેક્શનની જગ્યાએ નવું સેક્શન આવેલું છે હાઈપ, ત્યાં ક્લિક કરી 10,000 હાઈપ સુધી વિડીયો પહોંચાડજો. તમે મિત્રો ઓલમોસ્ટ 5-6 હજાર હાઈપ સુધી તો તમે એક વ્યક્તિ આપી શકો છો મિત્રો. ઘણા વ્યક્તિ વિડીયો જોઈ છે, મહેનત કરેલી છે, તો મિત્રો ખાસ કરી હાઈપ પહોંચાડજો જેથી કરી આવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે મિત્રો બે પ્રકારનું મેરિટ તમને કીધેલું છે. હવે મિત્રો એના પછી આગળ નેક્સ્ટ વાત કરીએ કે હથિયારી માટે. તો હથિયારી માટે જો પુરુષ ઉમેદવાર હોય તો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર તો એને 170 પ્લસ માર્ક હોવો જોઈએ. કેટલા? 170 પ્લસ, 170 પ્લસ મિત્રો માર્ક હોવા જોઈએ આપણે હથિયારી માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને. એના પછી નેક્સ્ટ મિત્રો મહિલાઓની વાત કરી નાખીએ. મહિલાઓને 112 માર્ક હોવા જોઈએ મિત્રો. કેટલા? 112 ની નીચે, 112 ની નીચે માર્ક હશે તો પણ એનું છે સિલેક્શન થઈ જશે હથિયારીમાં મહિલાઓનું જનરલ કેટેગરીની. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરી છે કે જેમાં 115 માર્ક હોવા જોઈએ. 115 ની નીચે પણ ચાલશે, અને મહિલા હોય તેને 108 માર્ક અથવા 108 ની નીચે હશે તો પણ ચાલશે. હથિયારીમાં ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરીનું પેલા હતું લગભગ મિત્રો 103 અથવા 4 એમ કંઈક હતું મિત્રો. હવે ત્યાંથી મિત્રો વધી અને છેક 110 પહોંચી ગયું છે. કેટલો? 110 માર્ક હોવા જોઈએ. અને પુરુષોની 110 અને મહિલાઓની વાત કરીએ તો 107 માર્ક હોવા જોઈએ. હવે ઘણા કે મેરિટ શા માટે ઊંચું ગયું, તો તમે વારે ઘડી ટ્વીટ જોતા હશો કે ભાઈ પેલા બે આંકડામાં 90 મેરિટ હતું, એના પછી મેરિટ આગળ જઈને 100 એ ગયું અને એના પછી મેરિટ 120 ગયું. તો મિત્રો 120 ખરેખર મેરિટ પહોંચવાનું પણ છે. તો 10 માર્કનું ગ્રેસિંગ મળે તોનું મેરિટ છે ભાઈ. 10 માર્કનું ગ્રેસિંગ નથી મળતું તેનું મેરિટ મેં આગળ તમને બતાવી દેલું છે. એટલે એ વાતનું મિત્રો ખાસ ધ્યાન, બાકી પછી કોમેન્ટ કરશે ઘણા મિત્રો. હવે મિત્રો એના પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરી માટે 106 માર્ક હોવા જોઈએ પુરુષ ઉમેદવારોને અને 100 માર્ક હોવા જોઈએ મહિલા ઉમેદવારો. જો ભાઈ હવે બે આંકડાનું મેરિટ છે શરૂ થાય છે. એસસી એસટી જનરલ ઓબીસી માટે તો હજુ સુધી મિત્રો 3 આંકડાનું મેરિટ જ રહેવાનું છે, કારણ કે 10 માર્કનું ગ્રેસિંગ મળે છે એના કારણે મિત્રો આ મેરિટ એટલું ઊંચું છે. બાકી મિત્રો તમે તમારી રીતે છે કે જે પ્રમાણે તમારે ભાઈ સિલેક્શન મેળવવું એ પ્રમાણે તમે તમારી રીતે કરી લેજો. બાકી મિત્રો આમાં જાણે પણ શું કે કૌભાંડ થયું હશે તો મિત્રો એની અપડેટ પણ થોડા ઘણી આવતી રહેશે, કારણ કે આગળ એક અપડેટ આવેલી હતી જે મેં ઓલરેડી તમને પ્રોવાઈડ કરેલી હતી. એના પછી એસસી કેટેગરી છે. ભાઈ એસટી કેટેગરીની વાત કરીએ એસસી બાદ તો એમાં પુરુષો છે કે જેને બિન હથિયારીમાં સિલેક્શન જોયું તો 105 માર્ક હોવા જોઈએ. એસટી કેટેગરીના પુરુષોને 105 માર્ક હોવા જોઈએ. તો મિત્રો મેરિટ છે કેટલું હાઈ જોઈ શકે જો 10 માર્કનું ગ્રેસિંગ મળી જાય તો. અને ઘણા મિત્રો એમ કહે છે કે 10 માર્કનું ન મળવું જોઈએ, જેને 80 ની નીચે કહે છે કે 10 માર્કનું મળી જાય તો આપણું સિલેક્શન છે થઈ જાય. હવે મિત્રો આપણે વાત કરીએ કે જે પણ જેલ સિપાઈ છે, જેલ સિપાઈમાં ભાઈ કટ ઓફ કેટલો રહેશે. તો જેલ સિપાઈમાં જો ભાઈ પુરુષ ઉમેદવાર હશે તો પુરુષોને છે જનરલ કેટેગરીનો, ભાઈ જનરલ કેટેગરીના જે પણ પુરુષ ઉમેદવારો છે, કઈ કેટેગરી? જનરલ કેટેગરીના જે પણ પુરુષ ઉમેદવારો છે એને 113 પ્લસ એટલે લગભગ 114 માર્ક હોવા જોઈએ. 113 માર્ક હોય તો પણ ભાઈ સિલેક્શન થવા પાત્ર છે. મહિલાઓને 108 માર્ક હોવા જોઈએ. એના પછી વાત કરીએ આપણે કે ભાઈ જેલ સિપાઈ માટે ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરી છે તો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને છે ભાઈ 102 માર્ક હશે તો પણ સિલેક્શન થાય. 102 પુરુષોને અને 100 માર્ક હોવા જોઈએ મહિલાઓને. 100 મહિલાઓને, 102 પુરુષોને. એના પછી નેક્સ્ટ ઓબીસી કેટેગરી. ઓબીસી કેટેગરીના જે પણ પુરુષો છે એને 100 માર્ક હોવા જોઈએ. મહિલાઓ છે તો મહિલાઓને છે 94 માર્ક હોવા જોઈએ. કેટલા મિત્રો? 94 માર્ક. હવેથી ભાઈ બે આંકડાનું મેરિટ શરૂ થઈ ગયું. એસસી કેટેગરીના ઉમેદવારો છે કે જેને 97 માર્ક હોવા જોઈએ. 97 માર્ક. કેટલા ભાઈ? 97 પુરુષોને અને 90 માર્ક હોવા જોઈએ મહિલાઓને. એના પછી નેક્સ્ટ 95 માર્ક હોવા જોઈએ આપણે એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને. આગળ જે જણાવ્યું હતું મિત્રો એ એસસી કેટેગરીનો હતો, હવે એસટી કેટેગરીનો. એના પછી ભાઈ મહિલા હોય તેને 85 માર્ક હોવા જોઈએ. કેટલા? 85 માર્ક. એના પછી આગળ એસઆરપીએફ ની વાત કરી નાખીએ. એસઆરપીએફ ની પોસ્ટ માટે વાત કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. વિડીયોને એક લાઈક કરી 10,000 હાઈપ સુધીનો ટાર્ગેટ છે કે ભાઈ આવી અપડેટ આપેલી છે તો 10,000 હાઈપ સુધી આ વિડીયો પહોંચાડી દેજો. તો યાર પહોંચાડવા નંબર વિનંતી. અને જો બીજી હું વાત કરું તો ટોટલ એસઆરપીએફમાં જો પુરુષોને જોતો હોય જનરલ કેટેગરીના તો ભાઈને 106 માર્ક હોવા જોઈએ. કેટલા? 106 માર્ક હોવા જોઈએ. જનરલ કેટેગરીનું ભાઈ કટ ઓફ છે દર વખતે કોઈ પણ ભરતી લઈ લો એમાં ઊંચું જ રહેતું હોય, તો આ વખતે પણ ભાઈ આ કોન્સ્ટેબલની ભરતી છે તો એમાં તો કંઈ એવું નથી કે ભાઈ આમાં જનરલ કેટેગરીનું કટ ઓફ નીચું રહે. નીચું તો ભાઈ રહેવાનું જ નથી. કોઈ પણ ભરતી લઈ લો એમાં જનરલ કેટેગરીનું કટ ઓફ છે એ બીજી કેટેગરીની સરખામણીમાં 4, 5, 6, 7 માર્ક ઊંચું જ હોય છે. હવે મિત્રો એના પછી આપણે એસઆરપીએફ વાત કરીએ તો 100 માર્ક હોવા જોઈએ. આપણે કઈ કેટેગરી ભાઈ 100 માર્ક હોવા જોઈએ? જે પણ ઈડબ્લ્યુએસ કેટેગરી છે એના માટે. એના પછી હોવા જોઈએ ભાઈ 98 માર્ક હોવા જોઈએ ભાઈ આપણે ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે. એના પછી નેક્સ્ટ વાત કરીએ
એસસી કેટેગરી માટે એસસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એને હોવા જોઈએ લગભગ ઓબીસી ની પણ વાત કરી લે, ઓબીસી માટે હોવા જોઈએ 98 માર્ક, એના પછી એસસી માટે હોવા જોઈએ ભાઈ 90 ની નીચે માર્ક, અને 90 ની નીચે એટલે 85 ની નીચે, અને એસટી માટે હોવા જોઈએ 80